સોશિયલ મીડિયામાંથી ઉભરીને આવેલી કોકરોચ જનતા પાર્ટીએ આજે દિલ્હીના જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું અને શિક્ષણ મંત્રી રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી। જો કે કોકરોચ જનતા પાર્ટીને લઈને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે કહ્યું છે કે કોકરોચ જનતા પાર્ટી એ કોઈ પાર્ટી જ નથી। ટોયલેટમાંથી કોકરોચ નીકળે તો હીટ સ્પ્રે મારીને તેમને ખતમ કરી દઈએ છીએ। આ પ્રકારનું હાર્દિક પટેલનું નિવેદન સામે આવ્યું છે અને તેને જ લઈને રાજકારણ ગરમાયું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। નીટ પેપર લીકની ઘટના બાદ યુવાનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। આખું વર્ષ મહેનત કરીને સારા માર્ક્સ આવશે તેવી આશા વિદ્યાર્થીઓમાં હતી, પરંતુ પૈસાના જોરે પેપર ખરીદાઈ ગયું અને મહેનત કરનારા વિદ્યાર્થીઓના સપના રોળાઈ ગયા। જો કે નીટ પેપર લીકની ઘટના બાદ સોશિયલ મીડિયામાં એક પાર્ટીનો ઉદય થાય છે જેનું નામ છે કોકરોચ જનતા પાર્ટી, જે થોડા જ દિવસોમાં જે અન્ય પાર્ટીઓ છે ભાજપ, કોંગ્રેસ સહિત તમામ રાજકીય પાર્ટીને પછાડીને સોશિયલ મીડિયામાં નંબર 1 પર આવે છે। એટલે કે કોઈ રાજકીય પાર્ટી પાસે એટલા ફોલોવર્સ નથી જેટલા કોકરોચ જનતા પાર્ટી પાસે છે। અને આજે નીટ પેપર લીક મામલે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે તેવી માંગ સાથે કોકરોચ જનતા પાર્ટીએ દિલ્હીના જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં પાર્ટીના સ્થાપક અભિજીત દીપક સહિત સોનમ વાંગચુક પણ હાજર રહ્યા હતા। જો કે કોકરોચ જનતા પાર્ટીને લઈને ગુજરાતના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલનું એક મોટું નિવેદન સામે આવ્યું છે અને હાર્દિક પટેલે કોકરોચ જનતા પાર્ટીને લઈને શું કહ્યું છે તે પણ સાંભળો। સૌથી પહેલી મોટી વાત છે કોઈ પાર્ટી નથી અને કોકરોચ જે છે આપણે બધા જાણીએ છીએ કે આપણે ટોયલેટની અંદર કે બાથરૂમની અંદર નીકળે તો આપણે હીટના સ્પ્રે સાથે એને મારી નાખતા હોઈએ છીએ। અંબાજી ખાતે 72 કડવા પાટીદાર સમાજ દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક મહોત્સવમાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ પણ હાજર રહ્યા હતા। તેમણે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે કોકરોચ જનતા પાર્ટી એ કોઈ પાર્ટી જ નથી। કોકરોચ ટોયલેટમાંથી નીકળે અને તેમને ખતમ કરવા માટે માત્ર એક હીટ સ્પ્રે જ કાફી છે, તે પ્રકારનું તેમણે નિવેદન કર્યું હતું। પરંતુ અહીંયા ઉલ્લેખનીય વાત એ છે કે હાર્દિક પટેલે કહ્યું કે કોકરોચ જનતા પાર્ટીને હીટ સ્પ્રે જ કાફી છે, પણ નીટનું પેપર ફૂટ્યું, યુવાનોનું ભવિષ્ય જોખમમાં આવી ગયું। લોકો આ યુવાનોના ભવિષ્ય સાથે કોણે ચેડા કર્યા અને શા માટે નીટનું પેપર ફૂટ્યું તે મામલે હાર્દિક પટેલ કેમ એક શબ્દ પણ બોલ્યા નહીં અને હાલ હાર્દિક પટેલ હીટ સ્પ્રે મારવાની વાત કરે છે, પણ તેમણે ભૂલી ગયા કે તેમની નેતાગીરી પણ એક આંદોલનથી જ શરૂ થઈ હતી અને ત્યારે તેમણે યુવાનોના ભવિષ્યની ચિંતા કરતા હતા। પણ હવે જ્યારે અન્ય લોકો આંદોલન કરી રહ્યા છે ત્યારે તેમણે કહી રહ્યા છે કે હીટ સ્પ્રે જ કાફી છે। આ સ્ટોરીને લઈને તમારો શું મત છે? કોમેન્ટ બોક્સમાં તમારો મત જણાવજો। આ પ્રકારના સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। આ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકોન દબાવી લેજો, જેથી કરીને તમામ સમાચારના અપડેટ તમારા સુધી પહોંચતા રહે।